પણ ચૈતરભાઈ અમારા દિલમાં છે, ત્યાંથી બહાર નથી કાઢી શકવાના અને લોકો અમારી સાથે છે. ત્યારે એ સંજયભાઈની બેઠક હોય કે નર્મદા જિલ્લાની 22 જિલ્લા પંચાયતો અમે જીતવાના છે. 6 તાલુકા પંચાયતોમાં પૂર્ણ બહુમતી અમારી આવવાની છે અને નગરપાલિકામાં પણ અમે આજે તમામ ઉમેદવારો ઉતારી રહ્યા છે. નગરપાલિકા પણ આમ આદમી પાર્ટીની બનવાની છે. ગઠબંધન કરવાનું થાય તો ગઠબંધન આમ આદમી પાર્ટી કરશે કે વિપક્ષમાં બેસવાનું પસંદ કરશે, કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? આમ આદમી પાર્ટી નર્મદા સહિતના ઘણા જિલ્લાઓમાં પૂર્ણ બહુમતી સાથે બેસવાની છે. લોકો અમારા પર ભરોસો કરશે, વિશ્વાસ કરશે, એવો પૂરો લોકો પર અમને વિશ્વાસ છે. ત્યારે ગઠબંધન કરવાનો સવાલ હાલમાં કોઈ જગ્યાએ નથી. આવનારા દિવસોમાં જિલ્લા પંચાયતમાં બેસવાનું થાય અને કદાચ ગઠબંધનની નોબત આવે તો અમે વિપક્ષમાં બેસીશું. કેમ કે જે પ્રકારે કોંગ્રેસ અને ભાજપ મિલીજુલી સરકાર અહીંયા ચલાવે છે એ લોકો સાથે મળીને બનાવશે. અમે વિપક્ષમાં બેસવાનું પસંદ કરીશું. અમે કોઈની સાથે ગઠબંધન કરવાના નથી. એવું કહી શકાય કે આ વિધાનસભાની ચૂંટણી પહેલાનું જે સેમીફાઇનલ હોય એવું કહી શકાય? ચોક્કસ અમારા માટે આ સેમીફાઇનલ છે અને આ સેમીફાઇનલમાં અમે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છીએ અને આજે વિજય સંકલ્પ યાત્રા સાથે અમે નામાંકન કરવા જઈ રહ્યા છે. અમને પૂરો વિશ્વાસ છે નર્મદાની જનતા પર, અમારા પર વિશ્વાસ કરશે અને અમને અમારા ઉમેદવારોને જીતાડશે. તો તમે જુઓ, આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વસાવા, જેઓએ રાજપીપળા ખાતે જે નગરપાલિકાની જિલ્લા પંચાયત